ઓમ નમો નારાયણ. વિહાનની જન્મ તારીખ 1/6/2024 છે. 1 નંબરે જન્માંક 1, જે સૂર્યમંડળ અને રાજા એવા સૂર્યનો અંક છે 1. વ્યક્તિ દ્રઢ આત્મવિશ્વાસ, સંકલ્પ શક્તિથી કાર્ય કરનાર હોય છે. રાજા જેવું સુખ, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય સંપન્ન, નોકર ચાકરની સેવાયુક્ત જીવન જીવનારા. તેઓ વહીવટ પણ ઘણું સારું કરી શકે, વ્યૂહરચના પણ ઘણી સારી રચી શકે, ભોજનના, અસ્ત્ર શસ્ત્ર વસ્ત્ર અલંકારના શોખીન હોય. 1 અંકનો વ્યક્તિ માનસિક શક્તિ અને સંકલ્પ અનુસાર કાર્ય કરે છે. તેઓ ચોક્કસ દિશાઓમાં કાર્ય કરતા હોય છે, ચોક્કસ પ્રકારનો ગોલ રાખીને કાર્ય કરતા હોય છે. સૂર્યનો અંક હોવાથી પૂર્વ દિશા અને ઉત્તર દિશા એમની માટે ઘણી લાભ આપનારી બને. જે જગ્યા પર રહેતા હોય તો ત્યાં ઉત્તર કે પૂર્વ દિશામાં રહેવાનું પસંદ કરે. પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખનું મકાન એમની માટે ઉત્તમ ફળ આપનાર, ભાગ્ય ઉન્નત કરનાર હોય છે. રવિવારના દિવસે નિમકનો ત્યાગ કરે, રવિવારનું વ્રત કરે અને ગોળનું દાન કરે એમની માટે લાભદાયી. અવારનવાર તાંબાનું દાન કરતા રહે, મરૂન કલરના વસ્ત્રનું, લાલ કલરના વસ્ત્રનું, રાતોઆ કલરના વસ્ત્રનું પણ જો એ દાન કરે તો એમના ઉપર સૂર્ય દેવતાની અસીમ કૃપા વરસતી જ હોય છે. આ કૃપાના કારણે તેમને આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસની ખૂબ સારી પ્રાપ્તિ થાય અને જીવનના અનેક ક્ષેત્રમાં તેઓ ખૂબ સારો દેખાવ કરી શકતા હોય છે. વિહાનનો જન્મ નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. શનિ મહારાજનું નક્ષત્ર છે. શનિ એટલે ન્યાય, કર્મ, કર્તવ્ય, નીતિમત્તા, સંઘર્ષ. તો વ્યક્તિના જીવનમાં જન્મથી થોડોક સંઘર્ષ પણ સહન કરવો પડે. જીવનમાં અમુક પ્રકારની બાળપણની અવસ્થામાં કમજોરીનો પણ અનુભવ કરવો પડતો હોય છે. શનિ મહારાજનું નક્ષત્ર હોવાથી નીતિ નિયમથી જીવન જીવશે, ત્યાગ પણ કરે, વૈરાગ્ય પણ જીવનમાં રાખતા હોય. બહુ લોભ, મોહ અને માયામાં આસક્ત થતા નથી. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર હોવાથી ઉત્તર જીવનની પ્રગતિ થતી હોય છે. તેઓના જીવનમાં કાળક્રમે ઘણા બધા અવનવા ઉત્તમ ફેરફાર થતા હોય છે. તુલા લગ્ન, રૂપ, રંગ, ગુણ, સૌંદર્યનું તુલા લગ્ન, રૂપ, રંગ, ગુણ, સૌંદર્યનું કારક, ધન, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્યનું કારક લગ્ન. એટલે બાળપણથી રૂપ, રંગ, ગુણ, સૌંદર્ય લઈને આવ્યા હોય. ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ પણ એમને પ્રાપ્ત થાય. ઉત્તમ માતાનું, પિતાનું સુખ પ્રાપ્ત થાય. ઘર પરિવારનું સુખ પ્રાપ્ત થાય છે. જાહો જલાલી એમના જીવનમાં લખાયેલી હોય છે. જાહો જલાલીથી જીવન જીવતા હોય.
સુગંધિત દ્રવ્યો અને અવનવા વસ્ત્ર, રંગબેરંગી વસ્ત્ર તેમજ વિવિધ પ્રકારના અલંકાર એમની માટે ખૂબ હકારાત્મક ફળ આપનાર બનતા હોય છે. વિહારની કુંડલીમાં જે ગૂઢ સ્થાન, રહસ્યનું સ્થાન, આવસનું સ્થાન છે એમાં આત્માનો કારક સૂર્ય, બુદ્ધિનો, સમજણનો, વ્યવહારનો, વાણીનો, વર્તનનો કારક બુધ, જ્ઞાન, ભ્રમણ, યાત્રા, મુસાફરીનો કારક ગુરુ, ધન, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્યનો કારક શુક્ર. 4 ગ્રહ શુક્રની રાશિમાં પડ્યા છે અને શુક્રથી વિપરીત રાજયોગ પણ બને છે. આ રાજયોગ એમને જીવનમાં ઘણા બધા પ્રકારના ગુપ્ત રીતે અને અકસ્માત સ્વરૂપે સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપતા હોય. તેમજ શુક્ર એટલે પ્રેમનો કારક, એમને ગૂઢ અને રહસ્યમય રીતે પણ પ્રેમ થતો હોય છે. તેઓ પોતાની ભાવનાઓને બહુ સારી રીતે વ્યક્ત કરી શકે. એમની જોવાની પદ્ધતિ, નેત્ર અને એમના ફિલિંગ્સ સામેના વ્યક્તિ સમજી શકે. કારણ કે શુક્ર ગૂઢ સ્થાનમાં અને સ્વામી બનેલો છે એટલે એમની ભાવનાઓ સામેના વ્યક્તિ ખૂબ ગૂઢ રીતે અને રહસ્યમય રીતે પણ સમજી શકતા હોય છે. એમની કુંડલીમાં સૂર્ય અને બુધનો બુધાત રાજયોગ બનેલો છે. બુધાતે રાજયોગ એટલે આત્મશક્તિ પણ આપશે, વહીવટની કાર્યક્ષમતા પણ આપશે, વહીવટ કરવાની સૂઝબૂઝ પણ આપશે, ઉત્તમ વિવેક પણ આપે છે. બુધ અને ગુરુનો બુદ્ધિયોગ જ્ઞાનયોગ બન્યો છે એટલે વહીવટી કામકાજ, એકાઉન્ટના કામકાજ, મેનેજમેન્ટના કામકાજ, એરલાઇન્સના કામકાજ એમાં પણ એમને ખૂબ સારી તરક્કી થઈ શકે. ગુરુ ભ્રમણ, વિદ્યા, જ્ઞાન, યાત્રા અને ધર્મનો કારક બન્યો હોવાથી તેમને ધર્મ પ્રત્યે આસક્તિ તેમજ ગુરુદેવ દત્ત પ્રત્યે અતૂટ શ્રદ્ધા પણ હોય. ગુરુની પ્રત્યે એમને શ્રદ્ધા હોય, લાગણી હોય, વિશ્વાસ હોય. એમના માથા પર ગુરુ મહારાજના આશીર્વાદ રહેતા હોય છે. એમની માટે ગુરુદેવનું પૂજન ઘણું મંગલમય રહે. ગુરુવારના દિવસે દત્ત બાવનીના પાઠ કરે, અવધૂત મહારાજનું કાં તો ગુરુદેવ દત્તનું ચિંતન કરે, એમની માટે મંગલમય બની રહેશે. તેમજ કુંડલીમાં બુધ અને શુક્રનો પણ એક કલાકારનો યોગ બનેલો છે એટલે એમને ગીત, સંગીતમાં, નૃત્યમાં, લેખનમાં પણ ઘણી સારી અભિરુચિ હોય. ખૂબ સારું લખી પણ શકે, ખૂબ સારું સંગીત, ખૂબ સારું ગીત અને વાદ્ય પણ વગાડી શકતા હોય છે. એમની કુંડલીમાં સૂર્ય અને શુક્રનો અંગારક યોગ બનેલો છે. આ અંગારક યોગના લીધે એ ક્યારેક આવેશમાં પણ આવી જાય તેમ બની શકે છે. એમની કુંડલીમાં રોગ, શોક, શત્રુના સ્થાનમાં ચલિત ગ્રહ ચંદ્ર અને ચલિત ગ્રહ રાહુ હોવાથી કોઈ પણ પ્રકારનો રોગ લાંબા સમય સુધી સ્થિર રહેતો નથી. કોઈ પણ જડ પ્રકારનો રોગ થતો નથી. જે કોઈ રોગ થતા હોય છે એ કાળક્રમે ચાલ્યા જાય છે, વધારે લાંબો સમય રહેતા નથી. પરંતુ હા, ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ હોવાથી આ લોકોના જીવનમાં દોડધામ, મુસાફરી અને યાત્રા લખેલી છે. એમના જીવનમાં કોઈ પણ પ્રકારના શત્રુઓ પણ લાંબા સમય રહેતા નથી. શત્રુ પણ મિત્ર બની જાય એ પ્રકારનો યોગ બને. એમની કુંડલીમાં મંગળ સ્વામી બનીને 7મા સ્થાનમાં બેઠો છે અને દેહસ્થાની પર દ્રષ્ટિ કરે છે એટલે એમનો જન્મ પણ બહુ સારી રીતે અને સામાન્ય રીતે ના થાય. એમનો જન્મ થતાં પહેલાં માતાને તકલીફ પણ પડી હોઈ શકે. મંગળ શસ્ત્રક્રિયા પણ કરાવે, રક્તની ઉણપ પણ લાવતું હોય છે. એટલે જન્મના સમયે રક્તની ઉણપ કાં તો પછી માતાને કોઈ તકલીફ પડે કાં તો બાળકને અવતરિત થવામાં આગળ પાછળનો સમયમાં ફેરફાર થાય એ પ્રકારનો યોગ બને. અને મંગળ સ્વામી છે. મંગળ જમીન, મકાન, ભૂમિ, વાહન, યંત્ર, ઔષધિનો કારક હોવાથી જમીન, મકાન, ભૂમિ, વાહન, યંત્ર, ઔષધિનું ખૂબ સારું સુખ મળે. મંગળ સ્વામી છે એટલે વ્યક્તિમાં સહનશક્તિ પણ સારી રહેવાની અને વ્યક્તિ ખૂબ સારી રીતે કાર્યક્ષમતાથી કામ કરતા હોય છે. એમની કુંડલીમાં શનિ પંચમ સ્થાનમાં, વિદ્યાના સ્થાનમાં અને પિતૃના સ્થાનમાં પડ્યો હોવાથી વ્યક્તિ પોતાના માતાના પક્ષના કોઈ પિતૃઓ અવતરિત થયા હોય આ સ્વરૂપે એ શક્યતા આપણે જોઈ શકાય છે. શનિ સ્વામી બન્યો છે માટે વ્યક્તિના જીવનમાં એમના પિતૃઓની કૃપા
સદૈવ સદાકાળ બની રહેતી હોય છે. માતા પિતાના પક્ષના કોઈ પિતૃ એમની જીજીવિષા, એમની ઈચ્છા, અધૂરા કર્મ અને કર્તવ્ય પૂર્વક કરવા માટે જન્મ લઈને બાકીના જે કોઈ કાર્ય છે એ પરિપૂર્ણ કરતા હોય છે. એમના જન્મના સમયથી મોટા થતા સુધી એમની અંદર રહેલી ગુપ્ત શક્તિઓ પણ ધીરે ધીરે ક્રમશઃ બહાર આવતી હોય છે. શનિ પંચમ સ્થાનમાં પડ્યો હોવાથી એ જે કોઈ વિદ્યા પ્રાપ્ત કરશે એ વિદ્યા લાંબા કાળ સુધી એમને કામ લાગે તેવી વિદ્યા, તેમજ લાંબા કાળ સુધી એ લોકો અભ્યાસ કરે. જીવનમાં એક નાના સરખા સમય સુધી વિદ્યા નથી લેતા, પરંતુ લાંબા કાળ સુધી, લાંબા સમય સુધી વિદ્યા પ્રાપ્ત કરતા હોય છે. શનિ પંચમ સ્થાનમાં સ્વામી બન્યો છે અને લાભ સ્થાનની ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે ખોટા કોઈપણ પ્રકારના લાભમાં, લોભમાં, મોહમાં લોકો ફસાતા નથી. શનિ વૈરાગ્યનો કારક છે, એટલે વ્યક્તિને કોઈપણ રીતે આપણે કોઈપણ પ્રકારના લોભ આપીને એને મોહિત ન કરી શકાય. તેમજ આ પ્રકારના વ્યક્તિઓ એમના જીવનની રૂપરેખા સ્વયં નિર્ધારિત કરતા હોય છે અને પોતાની રીતે જીવન જીવતા હોય છે. બાળકના કુંડલી જોતા બાળકના 5મા 7મા વર્ષે અંગારક દોષની પૂજા કરી લેવી, તેમજ લગ્ન પહેલાં મંગળની પૂજા કરી લેવી અને ચંદ્ર અને રાહુના ગ્રહણ દોષની પૂજા કરી લેવી ઉત્તમ છે. ચંદ્ર અને રાહુના રત્નનું, પછી એના અન્નનું, દ્રવ્યનું, ધાતુનું દાન સૂર્ય, શુક્ર માટે સૂર્ય અને શુક્રના રત્ન, ધાતુ, દ્રવ્ય અને અનાજનું દાન કરવાથી, તેમજ મંગળનું રત્ન, મંગળના દ્રવ્ય, મંગળનું વસ્ત્ર એનું દાન કરાવવાથી બાળકના માથા ઉપર જે ચંદ્ર, રાહુ, સૂર્ય, શુક્ર અને મંગળની જે અશુભ અસર છે તે દૂર થશે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ.